મારો વિરોધ હિન્દુ હોવાથી કે મુસલમાન હોવાથી નથી. હું બિંગ એક મુસલમાન છું એનો મતલબ એ નથી કે ભાઈ હું આ વસ્તુ છું. હું ભારતીય છું અને ભારત માટે બોલું છું. એટલા માટે હું વસ્તુ કહું છું કે આ કાયદાથી ગુજરાતના એક માથે કાળી ટીલી છે એટલે હું કાયદાનો વિરોધ કરું છું. આશ્રમ રોડ જે આપણા પીએમ સીએમ હતા તેમની વિઝન હતી, એમના વિઝન પર એક કાળો પટ્ટો મારીને બેસી ગયા છે. એ લોકોને ખબર નથી આશ્રમ રોડ જે અમદાવાદનો વન ઓફ ધી આઇકોનિક રોડ બનવો જોઈએ 5.4 નો FSI, કેમ કે ગવર્મેન્ટ પોતે કબૂલ કર્યું હતું કે અમારે આને રિવરફ્રન્ટને આઇકોનિક બનાવવું છે, એક શાંઘાઈ જેવું બનાવવું છે, સિંગાપોર જેવું બનાવવું છે. પણ એ જ મોદી સાહેબની વિઝનને આ લોકો બટ્ટો મારી રહ્યા છે અને એ વિઝનને બટ્ટો મારી રહ્યા છે એ તો ઠીક છે, પણ એ વિઝનથી હેરાન થવાવાળા આપણા હિન્દુ ભાઈઓ જ છે. આ કાયદો આવવાથી અમલદારશાહી વધશે અને અમલદારશાહી સાથે કરપ્શન વધશે અને કરપ્શન ગુજરાતના માથે કાળા અક્ષરે લખાશે કે ગુજરાતમાં કરપ્શન કેટલું વધી ગયું છે. આ કાયદો લાવવાથી મુસલમાન 10 થી 15% લોકો હેરાન થઈ રહ્યા છે, જ્યારે નોન મુસ્લિમ જો કે બહુ સંખ્યક છે એના એ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે. અને હેરાન થઈ રહેવાથી થઈ શું કે અમલદાર સાઈડ એ લોકો પાસે ખોટો પૈસો ઉભરાઈ રહ્યો. એ જ આપણો હિન્દુ ભાઈ જે ઇન્ડિયન પણ છે પણ એ લોકો તકલીફમાં છે, એ લોકો પીડિત છે. એ લોકોની એવી હાલત થઈ ગઈ છે કે એ લોકોની પ્રોપર્ટી 50 લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો આજે વેલ્યુ 0 થઈ ગઈ છે. મુસલમાન અલ્પસંખ્યક પરેશાન છે પણ પીડિત નથી. પીડિત બહુ સંખ્યક છે. શું 30 વર્ષથી અત્યારે જે સરકાર કામ કરી રહી છે એ ગુજરાતને શાંત નથી કરી શકી? આજ સુધી ગુજરાત શું અશાંત છે? મારું નામ રિઝવાન કાદરી છે. હું એઝ એન આર્કિટેક્ટ પ્રેક્ટિસ કરી રહ્યો છું, એટલે રિયલ એસ્ટેટથી ઘણા વર્ષોથી જોડાયેલો છું. ડેફિનેટલી તમારો ક્વેશ્ચન એ છે કે ગવર્મેન્ટને નામ બદલવાની કેમ જરૂર પડી. હું એટલું જ કહીશ કે ગવર્મેન્ટે ફક્ત કાયદાનું નામ બદલ્યું છે, બાકી કાયદો જે આજથી 91 થી જે અમલમાં છે એ સેમનું સેમ કાયદો અમલમાં છે, એમાં કોઈ ચેન્જ નથી. જૂનામાં આપણે જેવો કે આમાં લોકો અલગ રીતે વાત કરતા હતા, જે હિન્દુ મુસ્લિમ કાયદો કહેતા હતા, કોઈ અસાન ધારો કહેતા હતા. આ બધી વસ્તુથી કેવું થતું હતું કે આજની પોલિટિકલ પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે એને એક માટે ખોટો મેસેજ જતો હતો. એવું લાગતું હતું કે અસાન ધારો એટલે શું 30 વર્ષથી અત્યારે જે સરકાર કામ કરી રહી છે એ ગુજરાતને શાંત નથી કરી શકી? આજ સુધી ગુજરાત શું અશાંત છે? એવો મેસેજ જતો હતો. એટલે એ લોકોએ આ નામનો નામનું નામ જ બદલ્યું છે, ખાલી એને નિર્દેશિત એરિયા કરીને વાળો કાયદો કરીને એક નામ આપેલ છે. એની જરૂરત કેમ? હું તમને એ રીતે કહીશ કે જનરલી કોઈ પણ માણસમાં કાયદાની પાછળ એવું હશે કે એક સારી નિયતથી કાયદો બનાવવામાં આવેલ છે. આ કાયદો 91માં બનાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના અંદરમાં પરિસ્થિતિ ઘણી ગંભીર હતી. એકબીજામાં મુસ્લિમનો હિન્દુ પર અને હિન્દુનો મુસ્લિમ પર, એકબીજાના અલ્પસંખ્યકનો બહુસંખ્યક પર ટ્રસ્ટ જતો રહ્યો હતો. અને ટ્રસ્ટ જતો રહેવાથી એવું થયું હતું કે એકબીજાના એરિયામાંથી પલાયન થઈ રહ્યું હતું. તો ક્યાંક એ પલાયનનો કોઈ તકવાદી લોકો ફાયદો ના ઉપાડે અને લોકોને ધાક ધમકી સાથે અથવા એને ખોટી ભાવથી એટલે ખોટી કિંમતથી ખરીદી ના, એ નિયતથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. કાયદો ઘણી સારી નિયતથી લાવવામાં આવ્યો હતો અને જનરલી કાયદો સારી નિયતથી જ લાવવામાં આવે છે, કેમ કે ઇન્ડિયાનું બંધારણ, આપણા દેશનું બંધારણ બધાને સરખો ગણે છે અને બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, એમાં આ બધી વસ્તુની ગણતરી પણ કરવામાં આવી છે. પણ થાય છે શું, આ કાયદાના કેટલીક રાજકીય પાર્ટીઓ અને કેટલાક જે કહેવાય દેશના દુશ્મનોને જ કહીશ અથવા બીજા વર્ડમાં કહીએ તો આતંકી જ કહી શકાય, કે જે દેશનું ખોટું ઈચ્છતા હોય એને આતંકી જ કહી શકાય, એવા લોકો આનો ખોટો ફાયદો ઉપાડવા માટે ક્યાંક ને ક્યાંક એનો મિસયુઝ કરી રહ્યા છે. અને આનો રાજનીતિક દળો પણ કેટલીક રીતે ખોટો ફાયદો ઉપાડી રહ્યા છે. જેવી રીતે ક્યાંક હું તમને એક્ઝામ્પલ આપું, લાસ્ટ ટાઈમ અત્યારની જે સરકાર છે એ સરકાર 156 સીટો જીતીને આવી છે. ઇવન ધો આપણે જે કહેવાય કે આ છેલ્લું ઇલેક્શન થયું હતું એના પહેલા આ સરકારે 25 વર્ષ રાજ કરેલ છે. ઇવન ધો આમને આ કાયદો લાવવાની કેમ જરૂર પડી અને કેમ આજ આ કાયદાને વધારતા જાય છે? અત્યારે ગુજરાતના તકરીબન નિયરલી એવું કહી શકાય કે 36 સિટીમાં આ કાયદો લાગુ પડી રહ્યો છે. અને આ કાયદાને લાગુ પડ્યા સિવાય કાયદામાં એક એવું પણ વાત એડ કરવામાં આવેલ છે કે કાયદો જ્યાં લાગુ હોય એના 500 મીટરના રેડિયસમાં એરિયા પણ આની ઇફેક્ટ આવી રહ્યા છે. હવે થઈ શું રહ્યું છે, આ કાયદાની ઇફેક્ટથી ઘણા લોકો અફેક્ટેડ લોકો થઈ રહ્યા છે, તકલીફમાં ઘણા બધા લોકો આવી રહ્યા છે. એટલે કાયદાનો વિસ્તાર જનરલી બહુ વધતો જાય છે અને વિસ્તાર વધવાથી એ જ થઈ ગયું હતું કે ગવર્મેન્ટે એવો મેસેજ આપ્યો હતો કે ભાઈ ગુજરાતનું એક્ઝામ્પલ એવું કહી શકાય કે ગુજરાતનો નિયરલી 30 થી 35% એરિયા એવો થઈ ગયો છે કે આ કાયદામાં આવી જાય છે. તો ક્યાંક ગુજરાતમાં 35% એરિયા શાંત નથી, અશાંત છે,
ક્યાંક ગવર્મેન્ટ લો એન્ડ ઓર્ડર કરવામાં નિષ્ફળ ગઈ છે એવો ક્યાંક મેસેજ ના જાય એના માટે જ આ કાયદાનું નામ બદલ્યું છે અને એના માટે જ આ કાયદાને એક અલગ રીતે મૂલ્યાંકન કરીને અલગ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. શું ગુજરાત સરકાર આ કાયદા લાવવા પાછળ મુસલમાનોને હેરાન કરવા મકસદ છે કે બીજું કોઈ છે? ડેફિનેટલી પહેલી નજરમાં તો તમે જે કહો છો એ વસ્તુ લિટરલી સાચું જ છે અને સાચું દેખાઈ પણ રહ્યું છે. કેમ કે આમાં થઈ શું રહ્યું છે કે ભારતમાં કાયદો છે કે ભારતનો ગમે તે મુસ્લિમ દેશમાં ગમે ત્યાં કોઈ પણ પ્રોપર્ટી લઈ શકે. ઇવન આજમાં કે મોદીજીને જ્યારે આપણે જે કાયદો કર્યો ત્યારે કાશ્મીરમાં કાયદો કહેતા હતા કે 370 કલમ કેમ કેન્સલ કરવા પણ એ વાત કરતી કે 370 કલમમાં કાશ્મીરીઓને એક સ્પેશિયલ દરજ્જો આપવામાં આવ્યો હતો કે એમને ત્યાં પ્રોપર્ટી મુસ્લિમ આપણે કોઈ પણ ઇન્ડિયાઓ પ્રોપર્ટી ના લઈ શકે. તો એ જ કહેવામાં આવતું હતું કે બીંગ અ ઇન્ડિયન કેરાલાનો ઇન્ડિયન કેમ કાશ્મીરમાં જગ્યા ના લઈ શકે, કાશ્મીરમાં જગ્યા ના લઈ શકે. એટલા માટે આપણે બધાએ લોકોએ 370 નો વિરોધ કર્યો અને 370 નો વિરોધ કરીને 370 કલમ કેન્સલ કરવા માટેની જદ્દોજહદ કરી. શું ઇવન ધો એ જ કલમને ધ્યાનમાં જે ઓર્ડર કર્યા છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ક્યાંક નાના રીતે ફ્રેગમેન્ટ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યો છે કે આજ અલ્પસંખ્યક અને બહુસંખ્યક અલગ અલગ એરિયામાં ક્યાંક ના રહી જાય અને ઘેટો બનાવવા માટેનો આ કાયદો બનાવી રહ્યો છે એવું કંઈક લાગી રહ્યું છે. આ કાયદાથી ઘેટોઇઝમ વધી રહ્યું છે અને આ કાયદાની હોવાથી ક્યાંક રાજકીય પાર્ટીઓની ગણતરીઓ અલગ અલગ પડી રહી છે અને અલગ અલગ ગણતરી કરી રહ્યા છે. એટલે એ રીતે તમે કહો છો એ પ્રમાણે ડેફિનેટલી પરેશાન કરવાની પહેલી નજરમાં દેખાય છે. પણ હું એમ કહીશ મુસલમાન અલ્પસંખ્યક પરેશાન છે પણ પીડિત નથી. પીડિત બહુસંખ્યક છે. પીડિત કોણ છે એ હું તમને સમજાવું તો ડેફિનેશન એક્સપ્લેન કરવાની ટ્રાય કરું કે ભાઈ જે કંઈ પ્રોપર્ટી માણસ જે લઈ રહ્યો છે એ પ્રોપર્ટી કોની લઈ રહ્યો છે. થઈ એવું રહ્યું છે કે હું તમને એક્ઝામ્પલ સાથે આપું. પારડીની અંદરમાં રસ રાજેશ્વર ફ્લેટ, કોઠાવાળા ફ્લેટ અને સિદ્ધગીરી એપાર્ટમેન્ટ કરીને છે. ત્યાં જે લોકો પૈસાવાળા પછી ટકે સુખી હતા એ લોકો ખાલી કરીને જતા રહ્યા છે અને જે લોકોને પૈસાની તકલીફ છે એ લોકો હજુ પણ ત્યાં છે. આ બધા ફ્લેટો પડું થઈ રહ્યા છે અને ફ્લેટ ત્યાંના જ એમએલએ બડી જોરજોશથી કહે છે કે જો એ પ્રોપર્ટી 100 રૂપિયાની પ્રોપર્ટી હોય તો ત્યાંનો લોકલ મુસ્લિમ લે છે તો એનો 30 થી 40% વધુ ભાવ આપે છે. પરંતુ એ પ્રોપર્ટી એવી જગ્યાએ થઈ ગઈ છે અને એ જગ્યા નિર્દિષ્ટ એરિયા અથવા અશાંત એરિયામાં હોવાથી ત્યાંની પ્રોપર્ટી એ લોકો વેચી નથી શકતા. હવે વિચાર કરો, એ જ આપણો હિન્દુ ભાઈ જે ઇન્ડિયન પણ છે પણ એ લોકો તકલીફમાં છે, એ લોકો પીડિત છે. એ લોકોની એવી હાલત થઈ ગઈ છે કે એ લોકોની પ્રોપર્ટી 50 લાખ કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો આજે વેલ્યુ 0 થઈ ગઈ છે. એ પ્રોપર્ટી એ લોકો વેચી નથી શકતા. એ લોકો પ્રોપર્ટીને સારી કિંમત પણ આવે છે તો પણ નથી વેચી શકતા. સેમ ટુ સેમ રેટમાં સમજો કે એ જ હિન્દુ બીજા ભાઈને વેચવા જાય તો 100 રૂપિયાની પ્રોપર્ટી કોઈ 80 રૂપિયામાં પણ ખરીદવા માટે તૈયાર નથી. એટલે જ એ વસ્તુને છે જ્યારે મુસ્લિમ એ પ્રોપર્ટી 130 થી 140 રૂપિયા આપવા પણ તૈયાર છે. એટલે વિચાર કરો, પીડિત મુસલમાન આ કાયદો હોવાથી મુસલમાન પ્રોપર્ટી લેતો અટકી જશે પણ એને પરેશાન થશે, નુકસાન નહીં થાય. નુકસાન આપણા હિન્દુ ભાઈનું થશે અને નુકસાન એ ભાઈનું થશે કે એ લોકોને આપણે સમજવાની જરૂર છે. આ પોલિટિકલ પાર્ટી ખોટા નેરેટિવ ઉભા કરીને, ખોટા વાયદા કરીને આપણા જ સમજો ને આપણે જે કહેવાય દેશના હિન્દુ ભાઈઓને નુકસાન કરી રહ્યા છે. એ સમજતા નથી અને જે લોકો તકલીફમાં છે એ લોકોને જઈને પૂછો એ લોકોને શું તકલીફો છે. ત્યાં કેટલાક 2-5 ફેમિલી એવી છે આજે પણ રહે છે. કેમ કે એ લોકો પાસે એ પ્રોપર્ટી વેચાય તો નવી જગ્યાએ શિફ્ટ થાય અને એ લોકો પાસે ચોઇસ છે. જે લોકો પાસે ચોઇસ હતી એ લોકો પાસે ચોઇસ થઈને મૂવ થયા છે. એ લોકો બોપલ, સેલા, સિલજ, ચાંદખેડા ઘણી બધી આપણે વટવા સારા એરિયામાં શિફ્ટ થઈ ગયા છે. શિફ્ટ થવાનું રીઝન કે એ લોકો પાસે ચોઇસ છે જ્યારે મુસ્લિમ પાસે ચોઇસ નથી. એટલે મુસ્લિમે ત્યાં પ્રોપર્ટી લેવી પડે છે અને ડિમાન્ડ અને સપ્લાયના પોઈન્ટ ઓફ વ્યૂ જોવા ગયા એટલા માટે એ લોકોની ડિમાન્ડ વધુ છે, સપ્લાય ઓછો છે. એટલે 100 રૂપિયાની વસ્તુ 130 રૂપિયામાં એ લોકો ખરીદે છે. જો સાહેબ, શું આ નામ બદલવાથી અમલદારી સાહી છે એ બચશે યા ઘટશે? કોઈ પણ કાયદામાં આપણે ગુડ ગવર્નન્સની વાત કરતા હોઈએ છીએ એટલે ઇન્ડિયામાં આપણે એવી રીતે વાત કરવા માંગે છે કે ભાઈ મામલતદાર સાઈડ ઘટાડો, કાયદાની રિસ્ટ્રિક્શન ઘટાડો અને ડેવલપમેન્ટ પ્રોગ્રેસ કરવાનું જવું જોઈએ. પણ આ કાયદાથી એનાથી ઊંધું થઈ રહ્યું છે. એના 2 એક્ઝામ્પલ આપીશ. એક્ઝામ્પલ પેલું એક આપીશ. જસ્ટ વાત એવી થઈ રહી છે કે આ એરિયા, આ જે નિર્દિષ્ટ એરિયા જે કહેવાય એ નિયરલી ગુજરાતની 36 સિટીઓમાં થઈ ગયું છે અને 36 સિટીઓના જે એરિયામાં નિર્દિષ્ટ એરિયા કરે છે એના 500 મીટર રેડિયસમાં પણ થઈ ગયા છે. એટલે એનાથી થઈ શું રહ્યું છે, એક્ઝામ્પલ હું તમને વાત કરું કે લેટ મી કન્સિડર, કેવી રીતે કન્સિડર કરીએ કે ભાઈ આ કાયદામાં રહેવાવાળા 100 માણસો છે. 100 માણસમાંથી હાર્ડલી એવું કહીશ કે 15 કેમ કે 15 થી 20% જ મુસ્લિમ્સ છે. બાકીના જે છે 80 થી જે કહેવાય કે 80 થી 85% હિન્દુ છે. જ્યારે એ લોકો જ્યારે દસ્તાવેજ કરવા જાય છે ત્યારે જનરલી ગુજરાતમાં કહેવાય કે દસ્તાવેજમાં કોઈ પૈસાનો ખર્ચ ના થવો જોઈએ. તમારે ઓફિશિયલ પૈસા સિવાય 1 રૂપિયા આપવાની જરૂર ના હોય.
પણ અંડર ટેબલ આપણે ગુજરાતીઓ પ્રેક્ટિકલ છે, વ્યવહારની વાત કરીએ છીએ, વ્યવહાર દર ફાઇલે 5,000 રૂપિયા તો આપણે આપી જ દઈએ છીએ. પરંતુ આ કાયદો આવવાથી મારા એક નોન મુસ્લિમ ફ્રેન્ડે મને બિલ્ડર અને મને એવી વાત કરી કે મહેસાણામાં એ લોકોને એવું થઈ ગયું છે કે પહેલા એક દિવસમાં એ લોકોનો દસ્તાવેજ થઈ જતો હતો, આજે 15 દિવસ નીકળી જાય છે અને એક ફાઇલે એમને 15,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. એટલે વિચાર કરો કે મુસ્લિમ સફરર છે, પરેશાન છે, પરંતુ પીડિત કોણ છે? એ આ કાયદો લાવવાથી મુસલમાન 10 થી 15% લોકો હેરાન થઈ રહ્યા છે, જ્યારે નોન મુસ્લિમ જો કે બહુ સંખ્યક છે એ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે. અને હેરાન થઈ રહેવાથી થઈ શું કે અમલદાર સાઈડ એ લોકો પાસે ખોટો પૈસો ઉઘરાઈ રહ્યા છે. એક બીજી વાત કે ક્યાંક કેટલાક એક મુસ્લિમ ભાઈઓ પણ એવા છે કે જે લોકો ડેસ્પરેટ છે પ્રોપર્ટી લેવા માટે, અને પ્રોપર્ટી લેવા માટે ડેસ્પરેટ છે તો જે અમલદાર સાહેબ જે ભાવ માંગે છે આગે છે. ભાવનગરમાં એક એક્ઝામ્પલ થયો આવ્યો તો આપણે મીડિયામાં પણ એવો ચક્યો હતો કે ઓલરેડી એક કલેક્ટર કે આસિસ્ટન્ટ કલેક્ટર જો હતા એમના પીએ કે ડ્રાઈવરે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. હવે વિચાર કરો, સેમ ટાઈમ પર મને એક બે જગ્યાએથી ખબર પડી છે કે એ ફાઇલમાં એ લોકોને 40 થી 50 લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે. અને એ ભાઈ એવું પણ કહે છે કે જો મને ક્લિયર કરી આપે તો 50 લાખ આપવા પણ તૈયાર છું. એ ડેસ્પરેટ છે. એટલે શું થઈ રહ્યું છે? હવે વિચાર કરો, જે ફાઇલના 0 રૂપિયા આપવાનું થાય એમાં 40 થી 50 લાખ રૂપિયા અમલદાર સાહેબ એક ફાઇલ પર લઈ જાય તો શું હાલ થાય? એટલે આ તમારી વાત બિલકુલ સાચી છે. આ કાયદો આવવાથી અમલદાર સાહેબ વધશે અને અમલદાર સાહેબ સાથે કરપ્શન વધશે, અને કરપ્શન ગુજરાતના માથે કાળા અક્ષરે લખાશે કે ગુજરાતમાં કરપ્શન કેટલું વધી ગયું છે. એટલે ગુજરાતની આપણું ગુજરાત છે, આપણા ગુજરાતની ગવર્મેન્ટે સમજવાની જરૂર છે કે આ કરવાથી એમનું નામ બદનામ થઈ રહ્યું છે અને આપણા હિન્દુ ભાઈઓ તકલીફમાં પરેશાન થઈ રહ્યા છે. એટલે ખોટી નેરેટિવ ઊભું ના કરે અને આને પ્રોપરલી સિસ્ટમેટિક લોકો પાસે લઈ જાય અને આને પ્રોપરલી એક સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે એ વસ્તુ જરૂરી છે. એવું લાગે છે આપને કે રાજનીતિક ફાયદા લેવા માટે આ કાયદાનો ઉપયોગ થાય છે? ડેફિનેટલી સ્ટોરી તો એ જ કહેવામાં આવે છે કે એક્ઝામ્પલ કે ત્યાંના લોકલ કોર્પોરેટર લોકલ માણસને એવું કહેવામાં આવે છે કે ભાઈ આવું કરવાથી તમારે સમજો ને ત્યાંમાં એરિયાની કોર્પોરેશનની સીટો જતી રહેશે, આની સીટો જતી રહેશે, એમએલએની સીટો જતો રહેશે. હવે એમએલએ ની વાત કરું તો ગુજરાતમાં 156 એમએલએ છે. 156 એમએલએ મતલબ આ બીજેપી પાર્ટીના જે આવ્યો છે તે ક્યાંથી આવ્યા? આ કાયદાને એક્ઝામ્પલ હું ઇઝીએસ્ટ વેમાં તમને એક્ઝામ્પલ આપું કે એલિસ બ્રિજમાં લાસ્ટ છેલ્લા 2 થી 3 ઇલેક્શનની અંદરમાં બીજેપી પાર્ટીના 75 થી 80% મત આવે છે. કોંગ્રેસ પાર્ટીના હાર્ડલી 10% મત આવે છે, 10% વેચાઈ જાય છે. ક્યાંક એ લોકો એવું પ્રોજેક્ટ એવું રજૂ કરે છે એ લોકોના આકાઓને, એ લોકોને કહે ભાઈ આ કાયદોની અમલમાંથી ક્યાંક અલ્પસંખ્યકની વસ્તી વધી જશે અને અલ્પસંખ્યક વધી જશે તો ત્યાં એમની સીટો જશે. એ વસ્તુ ખોટું નેરેટિવ ઊભું કરેલું છે. એ નેરેટિવના હિસાબે તકલીફમાં કોણ છે એ વસ્તુ સમજવાની જરૂર છે. આપણા હિન્દુ ભાઈઓ સફર છે અને એવા વિક્ટીમ છે જે લોકો હેન્ડ ટુ માઉથ લોકો છે, જે લોકો બોલી નથી શકતા, કહી નથી શકતા. જો સાચા આપણે ભારતીય હોઈએ, સાચા ગુજરાતી હોઈએ અને સાચા ઇન્સાનિયત ધરાવતા હોઈએ તો એ લોકોને જઈને પૂછીએ કે તમને શું તકલીફ પડી. હું બીજું એ પણ કહું છું કે પર્ટિક્યુલર એરિયામાં રહેતો મુસ્લિમ, એ મુસ્લિમ તો ત્યાં જ છે, ઇન્ડિયામાં જ રહેવાનો છે, ઇવાપરેટ થવાનો નથી, ઉડી જવાનો નથી. એને વોટ કરવાનો અધિકાર જ રહેવાનો છે, ત્યાં વોટ કરવાનો છે. પર્ટિક્યુલર એવું તો નથી થવાના કે બધા ભેગા થઈને આખા ગુજરાતના મુસ્લિમો ભેગા થઈને પાર્ટીમાં આવી જશે અને પાર્ટીને હિન્દુની સીટ આપણે બીજેપીની સીટ જતી રહેશે. એક ખોટું નેરેટિવ ઊભું કરેલું છે. એવા ખોટા નેરેટિવથી આપણા જે બહુસંખ્યક લોકો છે એવા ગુમરાહ થવાની જરૂર નથી. એ લોકોએ સાચા દિલથી સમજવાની જરૂર છે કે કોણ આપણા જ ભાઈઓ કેવા પીડિત છે એ વસ્તુ સમજવાની જરૂર છે. બીજો એક એક્ઝામ્પલ હું આપવાની વાત કરું, આશ્રમ રોડ પર. આશ્રમ રોડ આપણા અત્યારે જે પીએમ છે એ જ્યારે સીએમ હતા ત્યારે એમનું વિઝન હતું કે આશ્રમ રોડને શાંઘાઈ બનાવે, આશ્રમ રોડને સિંગાપુર બનાવે. એટલે એ જમાનામાં અમદાવાદને ત્યાંનું 5.4 નો એફએસઆઈ સ્પેશિયલ એફએસઆઈ અમદાવાદમાં આપેલ છે. બીજી બધી જગ્યાએ 2.7 છે, એના કરતા ડબલ એફએસઆઈ આપેલ છે. 5.4 નો એફએસઆઈ આપેલ છે, એના કરતા ડબલ કન્સ્ટ્રક્શન થાય. અને ત્યાંની ઈચ્છા હતી કે એક સરસ મજાનું સ્કાયલાઇન ઊભી થાય, એક નદી કિનારે રિવરફ્રન્ટ સરસ ડેવલપ કર્યો છે, રિવરફ્રન્ટની આજુબાજુ સારી સારી બિલ્ડિંગો ઊભું થાય. એટલે ત્યાં એ લોકોએ પ્રોપર્ટી વેચવાનું ચાલુ કર્યું. પ્રોપર્ટી વેચવાવાળા બધા હિન્દુ ભાઈઓ છે. તો અનફોર્ચ્યુનેટલી એ લોકોએ હિન્દુ ભાઈઓ પ્રોપર્ટી વેચવા માટે ઓપન મૂકી, પણ બીજા હિન્દુ ભાઈઓ પાસે ચોઇસ છે. એ લોકો સીજી રોડ, એસજી રોડ અથવા બીજી જગ્યા સારી જગ્યા શિફ્ટ થઈ શકતા હતા, તો એ લોકોએ ત્યાં પ્રોપર્ટી લેવાનો ઇન્ટરેસ્ટ ના બતાડ્યો. એટલે મુસ્લિમ ભાઈઓ ઇન્ટરેસ્ટ બતાડ્યો. હવે મુસ્લિમ ભાઈઓ ઇન્ટરેસ્ટ બતાડ્યો, પણ એ જગ્યાએ પ્રોપર્ટીમાં હવે દસ્તાવેજ નથી થવા દેતા, એટલે મુસ્લિમ ભાઈઓ પણ નથી લઈ શકતા. તો વિચાર કરો, જમીન વેચવાવાળા કોણ, પૈસા કમાવાળા કોણ, બિલ્ડર કોણ, બિલ્ડરે કન્સ્ટ્રક્શન કરાયા તો એમાં સિમેન્ટની ફેક્ટરી વાળા કોણ, સ્ટીલની ફેક્ટરી વાળા કોણ, બધા પૈસા કમાવાળા એ આપણે હિન્દુ ભાઈઓ છે. પણ હિન્દુ ભાઈઓ ઇન્ડિયન જ છે, એટલે ઇન્ડિયાની ઇકોનોમી નુકસાન થઈ છે, હિન્દુ ભાઈઓને નુકસાન થઈ જાય. સમજવાની જરૂર છે. આજે આશ્રમ રોડ જે આપણા પીએમ સીએમ હતા તેમની વિઝન હતી, એમના વિઝન પર એક કાળો બટ્ટો મારીને બેસી ગયા છે. એ લોકોને ખબર નથી આશ્રમ રોડ જે અમદાવાદનો વન ઓફ ધી આઇકોનિક રોડ બનવો જોઈએ,
5.4 નો FSI, કેમ કે ગવર્મેન્ટ પોતે કબૂલ કર્યું હતું કે અમારે આને રિવરફ્રન્ટને આઇકોનિક બનાવવું છે, એક શાંઘાઈ જેવું બનાવવું છે, સિંગાપોર જેવું બનાવવું છે. પણ એ જ મોદી સાહેબની વિઝનને આ લોકો બટ્ટો મારી રહ્યા છે. અને એ વિઝનને બટ્ટો મારી રહ્યા છે એ તો ઠીક છે, પણ એ વિઝનથી હેરાન થવાવાળા આપણા હિન્દુ ભાઈઓ જ છે. એટલે એ સમજવાની જરૂર છે કે આ કાયદો ફાઇનલી કોને નુકસાન કરી રહ્યું છે અને શું નુકસાન કરી રહ્યું છે. વિક્રમ સાહેબ, મારો છેલ્લો સવાલ એ છે કે આપ આ કાયદાનો વિરોધ કરો છો, લેકિન આ કાયદાથી તો મુસ્લિમ બિલ્ડરોને ઘણો ફાયદો થાય એવું લાગે છે, કેમ કે મુસ્લિમો પાસે જમીન નથી, જેના લીધે મુસ્લિમ બિલ્ડરો. તમારી વાત ઘણા હદ તક સાચી છે કે આ ફાયદાઓથી મુસ્લિમ બિલ્ડરોને ફાયદો થશે, પણ કેવો ફાયદો થશે હું એમ કહું છું. મુસ્લિમ બિલ્ડરો નોન મુસ્લિમ પાસે જે જગ્યા લેવાના નથી, એ મુસ્લિમ પાસેથી જ જગ્યા લેશે. અને મુસ્લિમ પાસે જગ્યા લેશે એટલે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ, એક મુસ્લિમ બિલ્ડર કોઈ જગ્યા 50 કરોડ કે 100 કરોડની લેતો, તો એ પૈસા કોને પાસે જતા? નોન મુસ્લિમ ભાઈ પાસે જતા, અને એ પૈસા માર્કેટમાં આવતા. હવે શું થશે? મુસ્લિમ બિલ્ડર મુસ્લિમ ભાઈ પાસેથી જ જગ્યા લેશે અને મુસ્લિમો પાસેથી પૈસા લેશે, અને મુસ્લિમો પાસેથી પૈસા, એટલે ઇકોનોમી મુસલમાનોની બૂસ્ટ થશે, મુસલમાન ઇકોનોમિકલ સાઉન્ડ થશે. આ કાયદોથી આવવાથી મુસલમાનોની ઇકોનોમી સ્ટ્રોંગ થશે, કેમ કે જે પૈસો ત્યાં જ રહેશે, પૈસો બીજી જગ્યાએ નહીં જાય. એટલે જે લોકોની શોર્ટ વિઝન છે, જ્યારે જે લોકો સાચું ઇકોનોમિક્સ ભણેલા છે, એ લોકોને ખબર પડશે કે આ કાયદો લાવવાથી મુસલમાન બિલ્ડર સ્ટ્રોંગ થશે. એ તો ઠીક છે, પણ મુસલમાન બિલ્ડર સાથે મુસ્લિમ લોકોની ઇકોનોમિક સ્ટ્રોંગ થશે, કે જે આઈડિયલ કન્ડિશનમાં પૈસો ઇન્ડિયામાં જ રહેતો હતો, પણ બીજી રીતે, હું જરા શોર્ટ સાઇટેડની વાત કરું છું, કે પૈસો મુસ્લિમ પાસેથી હિન્દુ પાસે જતો હતો, હિન્દુ ભાઈ પાસેથી બીજી જગ્યાએ જતો, બીજા હિન્દુ ભાઈ પાસે જતો હતો. એટલે ઇન્ડિયાની ઇકોનોમી સ્ટ્રોંગ થતી હતી, પણ જેની પાસે પૈસો જતો હતો એ બધા ઇકોનોમિકલ સાઉન્ડ થતા હતા. એ થશે કે આ થવાથી ઇકોનોમી મુસલમાનોની સ્ટ્રોંગ થશે, મુસલમાન બિલ્ડરોને ફાયદો થશે અને મુસલમાન કોમ પણ મજબૂત થશે. એ વસ્તુએ સમજવાની જરૂર છે. એ શોર્ટ સાઇટ વિઝન વાળા છે, એ લોકોને આ ખબર નહીં આવે. એ લોકોને એમ કહું છું કે તમને જો સારી વિઝન રાખવું હોય, સમજવું હોય, તો એક સારા ઇકોનોમિક્સને મળો. ઇકોનોમિસ્ટ તમને આઈડિયા સમજાવશે કે શું ફાયદો થશે. આ કરવાથી કાયદોમાંથી મુસલમાનોને ઇનડાયરેક્ટલી ફાયદો થશે, અને આ કાયદાથી જે પીડિત છે, સફરર છે, જે કહેવાય એ પીડિત આપણા હિન્દુ ભાઈ જ છે. અને હિન્દુભાઈ પીડિત જે છે એને આપણા જ ભાઈઓ છે, આપણે ઇન્ડિયન છે, હિન્દુસ્તાની છે, એ સમજવાની જરૂર છે. અને એ સમજીને જ આપણે એમને સમજવાની જરૂર છે કે નાના વિઝનથી, શોર્ટ સાઇટ વિઝનથી, રાજનૈતિક ફાયદા માટે આવા કાયદા લાવવાથી મારો વિરોધ હિન્દુ મુસલમાનના પોઈન્ટ ઓફ વ્યૂથી, મારો વિરોધ એક છે ભારતીય તરીકે, કે ભારતીય તરીકે દરેક ભારતને નાગરિકને ગમે ત્યાં જગ્યા લેવાનો હક છે. એ હકથી ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થાય છે, એ પ્રોબ્લેમ છે. અને આનાથી ભારતની ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક બટ્ટો લાગી રહ્યો છે. ભારતના અને ગુજરાતના કપાળ પર એક કાળી ટીકી લાગી રહી છે. એટલે મારો વિરોધ વધુ છે. મારો વિરોધ હિન્દુ હોવાથી કે મુસલમાન હોવાથી નથી. હું બીંગ એક મુસલમાન છું, એનો મતલબ એ નથી કે ભાઈ હું આ વસ્તુ છું. હું ભારતીય છું અને ભારત માટે બોલું છું. એટલા માટે હું વસ્તુ કહું છું કે આ કાયદાથી ગુજરાતના એક માથે કાળી ટીલી છે, એટલે હું કાયદાનો વિરોધ કરું છું.